નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સેલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ 11 પ્રકાશ। પાઠમાં આવતી તમામ પ્રવૃત્તિઓ એક જ વિડીયોમાં આપણે સમજીશું। જો તમે ચેનલ પર નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। ચાલો તો આપણે અભ્યાસ કરીશું પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે। તો પ્રકાશ કઈ રીતે સીધી રેખામાં ગતિ કરે છે તે પ્રવૃત્તિ દ્વારા જોઈશું। અહીંયા આપણે બે પાઇપ લીધેલી છે। એક પાઇપ છે સફેદ અને બીજી પાઇપ છે કાળી, અને બંને પાઇપ વડે આપણે પ્રકાશ કઈ રીતે ગતિ કરે છે તે આપણે નિહાળીશું। અહીં આપણે એક મીણબત્તી લઈશું અને તેને સળગાવીશું। હવે આપણે જે સીધી પાઇપ હતી એટલે કે સફેદ કલરની પાઇપ વડે મીણબત્તીની જ્યોતને એટલે કે મીણબત્તીના પ્રકાશને આપણે જોવાનો પ્રયત્ન કરીશું। અહીંયા આપણે સફેદ પાઇપ વડે મીણબત્તીની જ્યોતને આરપાર જોઈ રહ્યા છીએ। અહીંયા આપણને મીણબત્તીની જ્યોત પાઇપમાં આરપાર દેખાય છે, એટલે કે પાઇપમાંથી મીણબત્તીની જ્યોત આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ, ખરું ને? બીજા એક બેન દ્વારા પ્રવૃત્તિનું પુનરાવર્તન જોઈશું। મીણબત્તીની જ્યોત દેખાય છે? હા, દેખાય છે, ખરું ને? તો આ રીતે આપણે મીણબત્તીની જ્યોત જે છે સીધી પાઇપમાંથી સ્પષ્ટ જોઈ શકીએ છીએ। હવે આપણે કાળી પાઇપ વડે મીણબત્તીની જ્યોત જોવાનો પ્રયત્ન કરીશું। શું મીણબત્તીની જ્યોત દેખાય છે? નથી દેખાતી, ખરું ને? તમને મીણબત્તી દેખાય છે? ઓકે, ચાલો બીજા કોઈ ભાઈ આવશે। વળેલી પાઇપ વડે મીણબત્તીની જ્યોત જોવાનો પ્રયત્ન કરીશું। થોડીક નજીક રાખી અને મીણબત્તીની જ્યોત તમે જુઓ। હજુ થોડુંક નજીક રાખીને જુઓ। તમને દેખાય છે મીણબત્તીની જ્યોત? નથી દેખાતી, ખરું ને? સરસ। તો આપણે ભાઈઓ અને બહેનો બંને દ્વારા આપણે વારાફરતી મીણબત્તીની જ્યોત જોઈ। તો હવે આના ઉપરથી શું તારણ મળે? સીધી રેખામાં પ્રકાશ દેખાય છે કે વળેલી પાઇપમાં? તો આપણે આના પરથી શું તારણ કાઢી શકીએ? કોઈ કહેશે? બોલો। સરસ। તો આના ઉપરથી આપણે એવું તારણ કાઢી શકીએ કે પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે। તેના પછીની પ્રવૃત્તિ છે પ્રકાશનું પરાવર્તન। પ્રવૃત્તિનું નામ છે પાણીમાં વસ્તુનું પ્રતિબિંબ જોવું। પ્રવૃત્તિ 11.3 વસ્તુનું પ્રતિબિંબ પાણીમાં જોવું। તો ચાલો આપણે પાણીમાં વસ્તુનું પ્રતિબિંબ જોઈશું। અહીંયા આપણે પાણી ભરેલી ડોલ લીધી છે અને તેમાં આપણું પ્રતિબિંબ નિહાળીશું। આપણી પાઠ્યપુસ્તકમાં આકૃતિ આપી છે અને બીજા ચિત્રમાં સિંહ જે છે એ કૂવામાં પોતાનું પ્રતિબિંબ જોવે છે। આપણે અહીંયા ડોલ જે છે એને તળાવ કે કૂવા તરીકે લઈશું, એટલે એમાં પાણી ભર્યું છે। હવે પાણી ભરેલામાં સૌપ્રથમ આપણે અંદર વસ્તુનું પ્રતિબિંબ જોઈશું। તો અહીંયા આપણને વસ્તુનું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય છે પાણીમાં। કારણ તો કે પાણી સ્થિર છે। જો પાણી સ્થિર હશે તો જ આપણે તેમાં વસ્તુનું પ્રતિબિંબ જોઈ શકશું। પાણી અસ્થિર હશે તો એમાં વસ્તુનું પ્રતિબિંબ ક્લિયર જોઈ શકતા નથી, કારણ કે પાણીમાં તરંગો ઉત્પન્ન થાય છે। અહીં પાણીની સપાટી અરીસા તરીકે વર્તી અને પ્રકાશનો પથ બદલી શકે છે, એટલે કે પ્રકાશનો માર્ગ બદલે છે। અરીસા વડે પ્રકાશની દિશા બદલાવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે। અહીંયા આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે આ ભાઈનું પ્રતિબિંબ આપણને પાણીમાં જોવા મળે છે, એટલે કે પ્રકાશ જે છે તેની દિશા બદલે છે। આનો અર્થ એ થાય કે પ્રકાશ પરાવર્તન પામે છે। હવે આપણે પ્રવૃત્તિ કરીશું કે પ્રતિબિંબમાં ડાબો હાથ જમણી બાજુ દેખાય છે। તો ચાલો પ્રવૃત્તિ શરૂ કરીએ। તમે જો અરીસા સામે ઊભા રહેશો અને હાથ ઊંચો કરશો તો ડાબી બાજુ જમણી બાજુ દેખાશે
એટલે કે અરીસા સામે જમણી બાજુ ડાબી અને ડાબી બાજુ જમણી તરફ દેખાય છે. આ ઘટનાને પાર્શ્વીય વ્યુત્ક્રમ કહેવામાં આવે છે. તો ચાલો પ્રવૃત્તિ કરીને વધુ વિસ્તૃત માહિતી મેળવીશું. જુઓ, પાર્થભાઈનો આપણો ડાબો હાથ ઊંચો થયેલો છે. તો અહીંયા અરીસામાં જોઈશું કયો હાથ ઊંચો થયેલો દેખાય છે. તો અરીસામાં આપણને જમણો હાથ ઊંચો થયેલો દેખાય છે. હવે પાર્થભાઈ જમણો હાથ ઊંચો કરશે તો અરીસામાં ડાબો હાથ ઊંચો થયેલો દેખાય છે. સમતલ અરીસામાં જમણો ભાગ એ ડાબી બાજુ અને ડાબો ભાગ એ જમણી બાજુ દેખાય છે. અહીં માત્ર બાજુઓ ઉલટાય છે, પ્રતિબિંબ ઊંધું થતું નથી. રિયર વ્યૂ મિરર એટલે કે એમ્બ્યુલન્સ કે તમારા નામને ડાબાથી જમણી બાજુ નિહાળો. તો ચાલો પ્રવૃત્તિ દ્વારા જોઈશું. ચાલો આજે આપણે પ્રવૃત્તિ જોઈશું 11.9 એટલે કે એમ્બ્યુલન્સ. તમને ક્યારે એવો પ્રશ્ન થયો છે કે એમ્બ્યુલન્સની ઉપર આવી રીતે ઊંધું લખાણ કેમ લખેલું છે? તો આ ઊંધું લખાણ એટલા માટે લખેલું છે કે આપણે સીધું જોઈ શકીએ. હવે આગળની પ્રવૃત્તિમાં આપણે જોયું હતું કે ડાબો હાથ ઊંચો કરીએ તો અરીસામાં જમણો હાથ દેખાય છે અને જમણો હાથ ઊંચો કરીએ તો અરીસામાં ડાબો હાથ દેખાય છે. અહીંયા જ્યારે એમ્બ્યુલન્સની પાછળના ભાગમાં બીજી કોઈ ગાડી કે કંઈ ગતિ કરતા હોય ત્યારે વાહનનો ડ્રાઈવર તેના રિયર વ્યૂ મિરરમાં અંદર જુએ છે ત્યારે એમ્બ્યુલન્સ શબ્દ સીધો વંચાય છે. તો અહીંયા આપણે બોર્ડ પર ઉલટો શબ્દ લખેલો છે અને મિરરમાં તેને જોવાનો પ્રયત્ન કરીશું. તો આ રીતે પાછળ આવતી ગાડી એટલે કે આપણે ગાડી, કાર કે સ્કૂટર કે ચલાવતા હોય તો તેમાં પાછળ જે એમ્બ્યુલન્સ આવતી હોય તે સીધો શબ્દ આપણે આપણા અરીસામાં જોઈ શકીએ. સાઈડ રિયર વ્યૂ મિરરમાં સીધો શબ્દ જોઈ શકીએ. એટલા માટે થઈ અને પાછળ એમ્બ્યુલન્સમાં ઉલટો શબ્દ લખેલો હોય છે. કાર, સ્કૂટરના રિયર વ્યૂમાં બધી જ વસ્તુઓ તેના પરિમાણ કરતાં નાની દેખાય છે. તેથી પાછળ જો એમ્બ્યુલન્સ આવતી હોય તો આપણે અરીસામાં સીધો શબ્દ એમ્બ્યુલન્સ જોઈએ છે અને રસ્તામાં એમ્બ્યુલન્સને રોક્યા વગર તેને જગ્યા કરી દેવી જોઈએ અને રસ્તો કરી આપવો જોઈએ. હવે આપણે જોઈશું સમતલ અરીસામાં મીણબત્તીનું પ્રતિબિંબ. પ્રવૃત્તિ 11.2 સમતલ અરીસામાં પ્રતિબિંબ. તેના માટે આપણી પાસે આપણે જોઈશે એક અરીસો, પેપર, મીણબત્તી અને માચીસ. સૌ પ્રથમ આપણે મીણબત્તીને સળગાવીશું. ચાલો જુઓ, અહીંયા આપણે અરીસાની અંદર મીણબત્તીને અલગ અલગ સ્થાને લઈ અને તેનું પ્રતિબિંબ જોવા પ્રયત્ન કરીશું. અહીંયા સમતલ અરીસામાં મીણબત્તીનું પ્રતિબિંબ કેવું દેખાય છે? તો અહીંયા જોઈને જ સ્પષ્ટ થાય છે કે સામે અરીસો છે અને મીણબત્તી બહાર જેટલા અંતરે છે એટલા જ અંતરે અંદર પણ દેખાય છે. એટલે મીણબત્તી કેવી છે? તો કે સીધી છે, એટલે કે ચત્તુ છે અને અરીસામાં તેની પાછળની બાજુ તેનું પ્રતિબિંબ દેખાય છે. હવે મીણબત્તીને આપણે સ્થાન બદલી અને પ્રયત્ન કરીશું જોવાનો. અહીંયા આપણે કાર્ડબોર્ડની વચ્ચે મીણબત્તી રાખી તો અરીસામાં પણ અંદર મીણબત્તી દેખાય છે. એટલે કે જેટલી આપણે દૂર લઈ જઈએ છીએ તો અરીસામાં પણ એટલી જ મીણબત્તી દૂર જાય છે. તો આ રીતે સમતલ અરીસામાં મીણબત્તીની જ્યોત જે છે એ અરીસાની પાછળ આપણને જોવા મળે છે, જેનું પ્રતિબિંબ હંમેશા સીધું હોય છે. સમતલ અરીસામાં પ્રતિબિંબનું સ્થાન શોધવું. તો આપણે એક ચેસબોર્ડ લઈ અને આપણે પ્રતિબિંબનું સ્થાન નક્કી કરીશું. પ્રવૃત્તિ 11.3 સમતલ અરીસામાં પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવું. તો તેના માટે આપણે જરૂર પડશે અરીસો, ચેસબોર્ડ અને એક સંચો. હવે સંચાની મદદથી આપણે ચેસબોર્ડમાં કયા સ્થાને સંચો પડ્યો છે તે આપણે નક્કી કરીશું. તો હવે આપણે અલગ અલગ સ્થાને સંચો મૂકી અને પ્રવૃત્તિ કરીશું. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સંચાને આપણે અરીસામાં બીજા સ્થાને મૂક્યું છે બહાર. તો એનું પ્રતિબિંબ અરીસાની અંદર બીજા સ્થાને જોવા મળે છે.
હવે તેને 5મા સ્થાને લઈ જઈએ 1 2 3 4 ને 5 તો અંદર પણ 1 2 3 4 ને 5 એટલે કે બહાર જો 5મા સ્થાને સંચો મૂક્યો તો અરીસાની પાછળ એટલે કે અરીસાની અંદર મળતું પ્રતિબિંબ પણ 5મા સ્થાને છે. તો આ પ્રવૃત્તિનું આવી રીતે વારંવાર પુનરાવર્તન કરી અને સંચો કેટલા અંતરે છે, કેટલું અંતર છે અરીસા વચ્ચે તે તમે અલગ અલગ સ્થાને સંચો મૂકી અને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરી શકો છો. અહીંયા આપણે સ્પષ્ટ જાણવા મળે છે કે સંચો સીધો છે તો અંદર પ્રતિબિંબ પણ સીધું મળે છે. સંચો જેટલા અંતરે છે એટલા અંતરે અંદર પ્રતિબિંબ મળે છે. તો આ પ્રવૃત્તિ ઉપરથી આપણે એ સાબિત કરી શકીએ તો જેટલું બહાર સ્થાન હશે એટલું જ સ્થાન અંદર આપણને જોવા મળશે અને વસ્તુ હંમેશા સીધી જોવા મળે છે. પ્રવૃત્તિ 11.4 ગોલીય અરીસા સામેની રમત. જોઈ શકીએ છીએ તો બોલપેન જે છે સ્પષ્ટ સીધી જોવા મળે છે. તેના પછી આપણે ચમચીને સીધી કરીશું અને અંદરનો ભાગ એટલે કે વળાંકવાળો જે અંદરનો ભાગ છે તેમાં આપણે બોલપેનને જોવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા સ્પષ્ટ દેખાય છે કે બોલપેન જે છે એ ઊંધી દેખાય છે. એટલે કે ચમચીના બહારના ભાગમાં સીધું પ્રતિબિંબ અને ચમચીના અંદરના ભાગમાં ઉલટું પ્રતિબિંબ જોવા મળે છે. અહીંયા જે છે એ ગોલીય અરીસાની અંતર્ગોળ સપાટી આ જે છે એ અંદરની સપાટી પરાવર્તક હોય તો તેને અંતર્ગોળ અરીસો કહે છે અને ગોલીય અરીસા એની બહારની સપાટી પરાવર્તક હોય તો તેને બહિર્ગોળ અરીસો કહે છે. તો ચાલો આપણે પ્રવૃત્તિનું આગળ અવલોકન કરીશું. હવે આપણે અંતર્ગોળ લેન્સ અને અંતર્ગોળ અરીસો બહિર્ગોળ લેન્સ અને બહિર્ગોળ અરીસો તો તેની પ્રવૃત્તિ આપણે કરીશું. તેના માટે આપણે જોઈશે સ્ટેન્ડ. શું જોઈશે? સ્ટેન્ડ. આ છે મીણબત્તીનું સ્ટેન્ડ. એક મીણબત્તી, એક માચીસ. અહીંયા આપણે કેટલાક અરીસા લીધા છે. આ જે અરીસો છે તે સમતલ અરીસો છે. આ બહિર્ગોળ અરીસો છે તો બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ આપણે જોઈશું તો એકદમ મોટું દેખાય છે. તેના પછી અંતર્ગોળ અરીસો લઈશું તો તેમાં પ્રતિબિંબ જે છે નાનું દેખાય છે. આ અરીસો જે છે એ ઉપરની તરફ બહાર તરફ ઉપસેલો છે અને પાછળ જે છે ચળકાટ ધરાવતી તકતી નથી. એટલે એક બાજુ પ્લેન અને એક બાજુ ચળકાટ ધરાવતી તકતી છે. તો આને આપણે બહિર્ગોળ અરીસો કહીશું. તેના પછી આપણે બીજો અરીસો લઈશું અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસો કોને કહેવાય? તો અંતર્ગોળ અરીસામાં એક સપાટી ચળકાટ ધરાવતી હશે અને બીજી સપાટી પ્લેન હશે. એટલે કે એક બાજુ કલર કરેલો છે અને બીજી સપાટી ચળકતી છે પરંતુ અંદર તરફ ઉપસેલી છે. તો અંદર તરફ ઉપસેલી સપાટીવાળા અરીસાને આપણે અંતર્ગોળ અરીસો કહીશું. હવે તેમાં આપણે પોતાનું પ્રતિબિંબ જોવાનો પ્રયત્ન કરીશું. આમાં જો પ્રતિબિંબ જોઈએ તો ઉલટું પ્રતિબિંબ જોવા મળે છે. અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબો. ચાલો આજની આ પ્રવૃત્તિ કરવા માટે આપણે જોઈશે એક ફૂટપટ્ટી, મીણબત્તી, સ્ટેન્ડ અને અંતર્ગોળ અરીસો. આ અરીસો અંદર તરફ વળેલો છે તેથી આને આપણે અંતર્ગોળ અરીસો કહીશું. હવે અંતર્ગોળ અરીસાને આપણે સ્ટેન્ડમાં ગોઠવીશું. અહીંયા અંતર્ગોળ અરીસાને સ્ટેન્ડ પર ગોઠવ્યું છે. મીણબત્તીને આપણે સળગાવીને રાખેલી છે અને આ જે અંતર છે એ 10 સેન્ટીમીટર અંતર અહીંયા રાખેલું છે. એટલે કે આ અંતર જે છે 10 સેન્ટીમીટર અંતર છે. તો આ અંતરને આપણે રાખી અને પડદા ઉપર તેનું પ્રતિબિંબ જોવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા જે છે એ પડદાનું પ્રતિબિંબ સ્પષ્ટ જોવા મળે છે. એટલે કે પડદાનું પ્રતિબિંબ ઝીલી શકાય છે. તો અંતર્ગોળ અરીસા વડે પડદાનું પ્રતિબિંબ ઝીલી શકાય છે. હવે પડદાનું પ્રતિબિંબ કેવું છે? તો કે મીણબત્તી કરતાં મોટું છે. સીધું છે કે ઉલટું છે? તો ઉલટું છે એટલે કે ઊંધું છે. અને પડદા પર ઝીલી શકાય છે એટલે વાસ્તવિક છે. જો પડદા પર પ્રતિબિંબ ઝીલી શકીએ તો તે વાસ્તવિક છે અને જો પડદા પર પ્રતિબિંબ ન ઝીલી શકીએ તો તે આભાસી છે. તો આ જ પ્રવૃત્તિનું પુનરાવર્તન આપણે અલગ અલગ સ્થાને મીણબત્તી રાખી અને આપણે જોઈશું. હવે આને આપણે 20 સેન્ટીમીટર અંતરે રાખીએ છીએ.
અહીંયા 20 સેન્ટીમીટર અંતર થાય છે. મીણબત્તીને આપણે 20 સેન્ટીમીટર અંતર એટલે કે અંતર આપણે બદલી નાખ્યું છે અને આપણે પડદાનું પ્રતિબિંબ જોવાનો પ્રયત્ન કરીશું. શું પડદાનું પ્રતિબિંબ દેખાય છે? તો કે ના, ઝીલી શકાતું નથી. હવે પડદાને આપણે દૂર લઈ જવાનો પ્રયત્ન કરીશું. દૂર લઈ જવાનો પ્રયત્ન કરીશું તો પણ આપણે પડદાનું પ્રતિબિંબ ઝીલી શકાતું નથી. અહીંયા આપણને પ્રતિબિંબ હોય તેવો આભાસ થાય છે. તો આ પ્રતિબિંબ જે છે એ આભાસી પ્રતિબિંબ છે, એટલે કે પડદા પર ઝીલી શકાતું નથી. તો તેને આપણે કહીશું આભાસી પ્રતિબિંબ. હવે પ્રવૃત્તિ છે 11.4 બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ. તો ચાલો પ્રવૃત્તિ દ્વારા સમજીશું. હવે આપણે અંતર્ગોળ અરીસાને બદલે બહિર્ગોળ અરીસો લઈશું. આ બહિર્ગોળ અરીસો જોઈને જ તમને સ્પષ્ટ ખબર પડે કે બહારની તરફ ઉપસેલો છે. એટલે બહારની તરફ ઉપસેલો હોય તો તેને બહિર્ગોળ અરીસો કહે છે. તો બહિર્ગોળ અરીસો લઈ અને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરીશું. અહીંયા સ્ટેન્ડ સાથે મેં બહિર્ગોળ અરીસો મૂકી દીધો છે. મીણબત્તીને 10 સેન્ટીમીટર અંતરે રાખીશું અને પછી આપણે જોવાનો પ્રયત્ન કરીશું. શું પ્રતિબિંબ ઝીલી શકાય છે? અહીંયા જે છે બહિર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી. તેથી આ પ્રતિબિંબ જે છે એ આભાસી પ્રતિબિંબ કહેવાય. હવે આ પ્રતિબિંબ અરીસામાં કેવું જોવા મળે છે? તો કે અરીસામાં ચત્તું જોવા મળે છે. અરીસાને થોડોક દૂર લઈ જઈને પણ આપણે પ્રતિબિંબ જોવાનો પ્રયત્ન કરીશું. ગમે એટલું દૂર લઈ જઈએ આપણને પ્રતિબિંબ મળતું નથી, એટલે કે પ્રતિબિંબ ઝીલી શકાતું નથી. અહીંયા જે છે પ્રતિબિંબ જે છે વિસ્તૃત થઈ જાય છે, એટલે કે અનંત અંતરે પ્રતિબિંબ જે છે એ વિસ્તૃત જોવા મળે છે. હવે પ્રવૃત્તિ 11.4માં અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબો. તો કેટલા અંતરે કયું પ્રતિબિંબ રચાય છે તેનું કોષ્ટક નિહાળીશું. અંતર્ગોળ અરીસાને 10 સેન્ટીમીટરે રાખીએ તો ત્યાં વસ્તુનું પ્રતિબિંબ મોટું, ચત્તું અને આભાસી દેખાય છે. પરંતુ 20, 30, 40 સેન્ટીમીટરે વસ્તુને રાખીએ તો તેનું પ્રતિબિંબ ઉલટું જોવા મળે છે અને વાસ્તવિક મળે છે. પ્રવૃત્તિ 11.5 લેન્સ વડે રચાતા પ્રતિબિંબો. તો ચાલો પ્રવૃત્તિ કરીશું. હવે આપણે અંતર્ગોળ લેન્સ લઈશું. એટલે કે આ જે છે એ અંતર્ગોળ લેન્સ છે, બહારથી તરફ ઉપસેલું અને વચ્ચેની તરફ પતલું. તો અંતર્ગોળ લેન્સ વડે આપણે પ્રતિબિંબ જોવાનો પ્રયત્ન કરીશું. એટલે કે અંતર્ગોળ લેન્સ વડે અલગ અલગ સ્થાને કેવું પ્રતિબિંબ મળે, પડદા પર ઝીલી શકાય છે કે કેમ તે આપણે જોઈશું. તો પડદા પર પ્રતિબિંબ ઝીલી શકાતું નથી. એનો મતલબ એવો થાય છે કે અંતર્ગોળ લેન્સ વડે પ્રતિબિંબ જે મળે છે તે કેવું છે? તો કે ચત્તું છે અને આભાસી છે, પડદા પર જોઈ શકાતું નથી. પરંતુ અરીસામાંથી આપણે પ્રતિબિંબ જોઈએ તો જે છે એ ચત્તું દેખાય છે. હવે આને આપણે તેને અલગ અલગ અંતરે રાખી અને પ્રવૃત્તિ ફરીથી કરીશું. મીણબત્તીની નજીક લઈ જઈએ. અહીંયા જે છે એ મીણબત્તીને અરીસાની નજીક લઈ જતા આપણને પ્રતિબિંબ પડવાનો આભાસ થાય છે, પરંતુ પડદા પર પ્રતિબિંબ ઝીલી શકાતું નથી. તેથી અંતર્ગોળ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ આભાસી છે, કેમ કે પડદા પર પડતું નથી. હવે આપણે બહિર્ગોળ લેન્સ વડે પ્રવૃત્તિ ફરીથી કરીશું. અહીંયા આપણે મીણબત્તી લીધી છે, સ્ટેન્ડ લીધું છે, પડદો લીધો છે અને
બહિર્ગોળ લેન્સ લીધો છે. બહિર્ગોળ લેન્સ કેવો હોય તો વચ્ચેથી સપાટી ઉપસેલી હોય અને કિનારી પતલી હોય. તો તેને આપણે સ્ટેન્ડમાં ગોઠવીશું અને અલગ અલગ અંતરે આપણે પ્રતિબિંબ જોવાનો પ્રયત્ન કરીશું. હવે અહીંયા આપણે મીણબત્તીને અરીસાથી 10 સેન્ટીમીટર અંતરે રાખી છે અને પડદા પર પ્રતિબિંબ જોઈશું તો પડદા પર દેખાતું પ્રતિબિંબ ઉલટું છે અને વિસ્તૃત જોવા મળે છે. તેના પછી આપણે અરીસાને જગ્યા બદલશું એટલે કે 2F અંતરે રાખશું. તો જેટલું હતું એનાથી ડબલ કરી દીધું અંતર. તો અહીંયા જે છે પડદા ઉપર સ્પષ્ટ પ્રતિબિંબ આપણે ઝીલી શકીએ છીએ. બહિર્ગોળ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય છે એટલે કે વાસ્તવિક છે. મીણબત્તીની જેટલું જ છે અને ઉલટું છે એટલે કે સીધું પડતું નથી પરંતુ ઉલટું પડે છે. આ જ રીતે આપણે અલગ અલગ સ્થાને રાખી અને મીણબત્તીનું પ્રતિબિંબ જોવાનો પ્રયત્ન કરીશું. 30 સેન્ટીમીટર અંતરે પણ વાસ્તવિક અને ઉલટું, 40 સેન્ટીમીટરે પણ વાસ્તવિક અને ઉલટું, 50 સેન્ટીમીટરે આપણે લઈ જઈએ તો પ્રતિબિંબ જે છે એ થોડુંક વિસ્તૃત જોવા મળે છે. તો આ ઉપરથી આપણને સ્પષ્ટ થાય છે કે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ અરીસો એ વાસ્તવિક પ્રતિબિંબ આપે છે, જ્યારે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ અરીસો તે આપણને આભાસી પ્રતિબિંબ આપે છે. બહિર્ગોળ લેન્સથી વસ્તુનું અંતર 10 સેન્ટીમીટર રાખીએ તો વસ્તુ કરતાં તેનું પ્રતિબિંબ મોટું દેખાય છે, ચત્તું દેખાય છે અને આભાસી દેખાય છે. હવે જો લેન્સથી મીણબત્તી કે વસ્તુને 20 સેન્ટીમીટર, 30 સેન્ટીમીટર કે 40 સેન્ટીમીટર દૂર લઈ જઈએ તો તેનું પ્રતિબિંબ જે છે ઉલટું મળે છે અને વાસ્તવિક મળે છે. પ્રવૃત્તિ 11.9 બહિર્ગોળ લેન્સ વડે સૂર્યનું વાસ્તવિક પ્રતિબિંબ જોવું. સૌપ્રથમ આપણે બહિર્ગોળ લેન્સ અથવા તો બિલોરી કાચ લઈશું. તેને સૂર્યના પ્રકાશના કિરણોમાં મૂકીશું અને થોડાક સમય માટે કાગળથી અંતર રાખી અને કાગળ પર પ્રકાશિત બિંદુ ટપકું પડે તે રીતે આપણે યથાવત રાખીશું એટલે કે તેમને તેમ રાખીશું અને પ્રવૃત્તિ કરીશું. થોડીક મિનિટ સુધી કાગળ પર લેન્સ અથવા તો બિલોરી કાચ રાખી અને પકડી રાખીશું અને કાગળ સળગે છે કે કેમ તે જોવાનો પ્રયત્ન કરીશું. તમે બહિર્ગોળ લેન્સને બદલે અંતર્ગોળ લેન્સ લઈને પણ આ પ્રવૃત્તિ કરી શકો છો. લેન્સની સપાટી પર ફેલાયેલી સૌર ઉર્જા કાગળ પર એક બિંદુ પર કેન્દ્રિત થાય છે. આ સમયે કાગળ ઊંચા તાપમાને ગરમ થાય છે અને સળગવા લાગે છે. તો તમે પણ આ પ્રવૃત્તિ કરી અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમારાથી કાગળ સળગે છે કે કેમ. કાગળને બદલે રૂ પણ લઈ શકો છો. પ્રવૃત્તિ 11.12 7 રંગોવાળી ચકરડી. તો ચાલો 7 રંગોવાળી ચકરડી કેવી રીતે બનાવાય જોઈશું. આ 7 રંગની એક ફરકડી બનાવેલી છે. આ ફરકડી તમે સીડી કે ડીવીડી જે આવે છે તેનાથી પણ બનાવી શકો છો. તો ચાલો હવે આપણે 7 રંગોનું વિભાજન થયેલું છે તેને આપણે જોઈશું કે બધા રંગો ભેગા થાય અને કયો રંગ બને છે. સાત રંગની જે ફરકડી આપણે બનાવી છે તેને દિવસના અજવાળામાં ગોળ ગોળ ફેરવીશું અને પછી 7 રંગો ભળી જાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું. થોડાક સમય પછી 7 રંગો એકબીજામાં ભળી જાય છે અને સફેદ રંગ બતાવે છે. અહીંયા જે 7 રંગમાંથી બનાવેલી તકતી હતી એટલે કે ફરકડી બનાવી હતી તેને વધારે ઝડપથી ફેરવવાનો પ્રયત્ન કરીશું એટલે બધા રંગો એકબીજામાં ભળી જાય છે અને સફેદ રંગ દેખાડે છે. તો આ તકતીને આપણે ન્યૂટનની તકતી પણ કહીએ છીએ એટલે કે 7 રંગમાંથી બનેલી તકતીને ન્યૂટનની તકતી તરીકે પણ ઓળખવામાં
આવે છે। આ રીતે 7 રંગવાળી જે તકતી બનાવીશું, ફરકડી બનાવીશું, તેને ગોળ ગોળ ફેરવતા એટલે કે ભ્રમણ કરતાં તે સફેદ રંગમાં ફેરવાય છે, એટલે કે સફેદ જણાય છે। તમે આની જગ્યાએ સીડી ડીવીડીની ડીશ પણ લઈને ફરકડી બનાવી શકો છો। તો કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો કે શું તમે પણ તકતી બનાવી શકો છો। ન્યૂટનની તકતી જરૂરથી બનાવીને બતાવજો। વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક કરજો, મિત્રોને શેર કરજો, કોમેન્ટમાં કોમેન્ટ જરૂરથી લખજો। થેન્ક યુ।